ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લસણની કકડાવેલી ચટણી. તો એ તો આપણે પહેલાંય બનાવી છે, પણ આજે આપણે એક અલગ રીતથી બનાવશું. તો એના સારું આપણે લસણ લીધું છે. તો આ આપણે સૂકું લસણ 2 ગાંઠી આ રીતે કળિયું લીધી છે, અને આ લીલું લસણ. તો આટલું આપણે લીલું લસણ લીધું. મોટું હતું લસણ એટલે 6 થી 7 કળી આ રીતે સુધારીને લીધી છે. થોડોક આપણે લીમડો લીધો છે અને લીલા ધાણા થોડાક, અને થોડુંક આપણે લીધું છે નારિયેળ. જે આપણે નારિયેળ વધારીએ એનું ટોપરું હોય એને પાછળનો ભાગ કાઢીને આપણે લીધું છે. અને મીઠું જોહે અને લાલ મરચું જોહે. તો આપણે 2 મરચું વાપરશું, કાશ્મીરી ને તીખું, અને તેલ જોહે. તો પહેલાં આપણે પીસવાનું છે ટોપરું. તો આને થોડાક ટુકડા કરી નાખશું. તો આપણે ટુકડા કરી લીધા છે નારિયેળના, એને આપણે મિક્સર જારમાં લઈ લેવું. આમાં આપણે થોડોક લીમડો નાખીશું, તો લીમડાની ફ્લેવર એકદમ સરસ આવે અને પીસાઈ જાય. કેમ કે આખો લીમડો આવે તો ઘણાઈને ભાવતો નથી હોતો. તો થોડોક આપણે વઘારમાં નાખીશું, બીજો આમાં પીસવામાં નાખીશું, થોડુંક એમાં પાણી નાખીશું, એટલે એકદમ આરામથી પીસાઈ જાય. આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું, એકદમ સરસ આ રીતનું ચટણી જેવું એમ. તો આ લસણને આપણે ખાંડવાનું છે. તો આમાં આખું પાકું ખાંડવાનું છે, એકદમ ક્રશ થાય એવું નહીં. તો લસણ આપણે ખાંડી લેવું. થોડું થોડું આખું રહેવું જોઈએ એમ. પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે ખંડાઈ જાય એમ. તમારા 1 કપ જેટલું આપણે તેલ મૂકવાનું છે. ચટણીમાં થોડુંક તેલ વધારે હોય છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો લસણ આપણે ખાંડી લીધું છે આ રીતનું, થોડુંક આખું પાકું હોય એવું રાખવાનું એમ. તો એમાં નાખીશું લાલ મરચું. તો આમાં આપણે 2 નાખીશું. થોડુંક આ નાખીશું તીખું, અને બીજું કાશ્મીરી. તો 2-3 ચમચી આ નાખીશું. તો હવે આપણે આમાં મીઠું નાખી દેવું. તો મીઠું થોડુંક વધારે જોઈએ, 1 ચમચી જેટલું આપણે મીઠું નાખવાનું છે. નાની ચમચી છે એટલે આપણે 2 નાખીશ. તો આમાં આપણે હવે પાણી થોડુંક નાખી દેવું. તો બધી ભીની થઈ જવી જોઈએ એટલું પાણી આપણે જોઈએ. આ રીતની ચટણી જોઈએ આપણે. તેલ ગરમ થઈ ગયું છે આપણે. એમાં આપણે હિંગ નાખીશું થોડીક, મસ્ત ફ્લેવર આવે. ગેસ એકદમ ધીમો કરીને આ ચટણી નાખી દેવું બધી. તો બધી ચટણીમાં નાખી દેવું. હવે એમાં લીલું લસણ નાખી દેવું. ગેસ ધીમો રાખવાનો, નહીં તો બળી જાય એ મરચું. આપણે હવે લીમડો થોડોક નાખી દેવું. થોડોક ગેસ વધારશું, બધું મિક્સ થઈ ગયા પછી. 1
હવે એમાં આપણે આજે નારિયેળ ને લીમડો પીસું હતું એ નાખી દેવું. અને તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો 8 થી 10 દિવસ માટે કે 15 દિવસ ફ્રીજમાં રાખો તો કંઈ નહીં થાય એમ. એકદમ સરસ નારિયેળના ફ્લેવરવાળી ચટણી ખાવામાં મજા આવે. આપણે ભાખરી પરોઠા કે ગમે એ વસ્તુ હોય ખાઈ શકીએ એમ. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું, 2 થી 3 મિનિટ જેવું, એટલે પાણીનો ભાગ હોય તો બધું બળી જાય એમ. હવે એમાં નાખી દે હું થોડાક લીલા ધાણા. તો ગેસ હવે બંધ કરી દે અને ઉતારી લે. આને આપણે કાઢી લેવું. તો આને આપણે કાઢી લેવું. તો પછી તમે કોઈ પણ એક જારમાં ભરીને ફ્રીજમાં ઠંડુ થાય એટલે રાખી દો, એટલે તમે એને 10-15 દિવસ માટે ખાઈ શકો. ને આપણે નાસ્તામાં ચટણી તો જોઈએ જ એમ. સવારે પરોઠા હોય, ભાખરી હોય કે પછી કંઈ પણ હોય એમ. તો તૈયાર છે આપણી કકડાવેલી ચટણી નારિયેળવાળી એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કકડાવેલી ચટણી નારિયેળવાળી.